ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં મુસ્લિમ સમાજ આગેવાનો તરફથી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। ઝઘડિયાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો મુસ્લિમ સમાજ। ઝઘડિયામાં પાડોશીએ આચરેલા દુષ્કર્મ બાદ 10 વર્ષીય સગીરાનું મોત થયું છે। આરોપીઓ દિવાલની પાછળ લઈ જઈને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કરી તેની ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો હતો। સળિયો છેક આંતરડા સુધી પહોંચી જતા સગીરાની હાલત ગંભીર બની હતી અને તેને 8 દિવસ સુધી વડોદરાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। સેપ્ટિકના કારણે કાર્ડિયાક એરેસ્ટ આવતા બાળકીએ 8મા દિવસે દમ તોડ્યો હતો અને આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ભરૂચ શહેરમાં વસતા મુસ્લિમ સમાજે દુષ્કર્મની ઘટનાની સખત શબ્દોમાં વખોડીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે। મંગળવારના રોજ મોહમ્મદપુરા સર્કલ ખાતે પીડિતાને ન્યાય અપાવવા માટે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર હતા। તેમણે 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી। આરોપીની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાને લઈને આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। યાકુબ પટેલ, ભરૂચ। आज रोज समस्त मुस्लिम समाज द्वारा भरूचना मोहम्मदपुरा विस्तारना अंदर कही शकाय के जे रीते झगड़िया अंदर जे बनाव बन्यो एक दीकरीना उपर जे रीते अमान्य कृत्य करवामां आव्युं अने मृत्यु काले दीकरीनुं गई काले मृत्यु थयुं छे एटले आज रोज अमे प्रोटेस्ट करवा उभा छे ए दीकरीने न्याय मळे ते माटे के बलात्कारी जे छे तेने तात्कालिक धोरणे फांसी आपवामां आवे। फास्ट ट्रेक कोर्टना अंदर केस दाखल करीने एने तात्कालिक फांसी आपवामां आवे अने जे रीते छेल्ला 10 दिवसमां अंदर तत्ण बनाव भरूचना अंदर बनेला छे ए खूब ज कहेवाय के एक शरमजनक बाबत छे भरूच माटे। समग्र गुजरातना अंदर आज कायदा व्यवस्थानी स्थिति कथळेली छे। गृह राज्य मंत्रीने पण अमे कहेवा मांगीए छीए के तमारो गृह विभाग शुं काम करी रह्युं छे, केम के तमे जुओ ठेर ठेर एमडी ड्रग्सना मोटा मोटा सप्लायरो पकड़ाई रह्या छे તેમજ દરેક ક્ષેત્રના અંદર આજે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ હોય કે પછી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે એટલે નશા દ્રવ્ય પદાર્થોનું સેવન વધી રહ્યું છે તેના કારણે પણ આ બધા બનાવો બનતા હોય છે એટલે રાજ્યના અંદર લો એન્ડ ઓર્ડર્સની મજબૂતાઈથી એનું પાલન થવું જોઈએ અને ગૃહ રાજ્યમંત્રી કે જો ગૃહ વિભાગ ન સંભાળતા હોય તો તે પણ આ પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગ કરીએ છીએ અને બળાત્કારીને તાત્કાલિક ધોરણે ફાંસી આપે એવી આજરોજ અમે માંગ કરીએ છીએ। ભરૂચ જિલ્લામાં ઝઘડિયામાં જે નાની બાળકી પર જે બનાવ બનેલો છે અને આજે જ આમોદમાં 72 વર્ષીય એક વૃદ્ધ પર જે બનાવ બનેલો છે ખરેખર ખૂબ દુઃખની વાત છે। આવા બનાવ સમયે સમયે બનતા રહે છે જેથી હું સરકારશ્રીને અપીલ કરવા માંગીશ કે કાયદો એવો હોવો જોઈએ કે તાત્કાલિક ધોરણે જો આવા બનાવ બનતા હોય તો એમને જાહેરમાં ફાંસી આપવી જોઈએ કારણ કે બીજા વ્યક્તિ આવું કરતા પહેલા વિચાર કરે અને આ કારણ શોધવું જોઈએ કે આવા બનાવ કેમ બને છે। આના બનાવ બનવાના પાછળનું કારણ એક જ છે કે જ્યાંને ત્યાં ડ્રગ્સ મળે છે, જ્યાંને ત્યાં દારૂ બને છે અને જ્યારે વ્યક્તિ નશાવાળી વસ્તુ લેતો હોય છે તો ભાન ભૂલી જાય છે, જ્યારે ભાન ભૂલી જાય છે તો આવા કૃત્યો કરતા હોય છે। તો સરકારે તાત્કાલિક ધોરણે જ્યાં પણ આવા નશાવાળી વસ્તુ મળતી હોય ત્યાં બંધ કરાવવી જોઈએ અને હું જનતાને પણ કહીશ કે તમારા એરિયામાં કે કોઈ પણ જગ્યાએ નશાવાળી વસ્તુ જો મળતી હોય તો એનો વિરોધ કરવો જોઈએ અને બંધ કરાવવો પડશે તો જ આવા કાંડ થતા બંધ થશે, તો જ આવી નાની આપણી ફૂલકી જેવી બાળાઓને જીવન બચશે અને મોટા વૂડ જે ખુલ્લેઆમ જે ફરવાના જે દિવસો હોય છે, આરામથી બજાર માર્કેટમાં નીકળવાના દિવસો હોય છે એ નીકળી ન શકતા તો આવા નશાકારક વસ્તુઓ બંધ કરાવીશું તો જ આવા કાંડ થતા બંધ થશે। એટલે સરકારશ્રીને અપીલ છે તાત્કાલિક ધોરણે અમને ફાંસી આપો અને નશાકારક જે વસ્તુઓ મળે છે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવો। आज समस्त भरूच जिला मुस्लिम समाज द्वारा झगड़ियानी जे 10 वर्षनी मासूम दीकरी साथे जे कृत्य थयेलुं एने न्याय मळे, जस्टिस मळे ने आरोपीने फांसीना माथे चढ़ाववामां आवे ते माटे समग्र भरूच जिल्लाना मुस्लिम समाजना लोको आज मोहम्मदपुरा भेगा थई ने आ दीकरी माटे अहींया पोटक करवा उभेला छे। आ बीजा निर्भया कांड छे। 12 वर्ष पहेला जे घटना बनेली आ एनी रिपीट भरूच खाते थयेली छे। सरकारे ते वखते कीधेलुं के नक्कर कायदो बनावीशुं केंद्र सरकारे, परंतु 12 वर्ष जेवो समय गयो हजू कोई एवो कायदो बनेलो नथी। अमे समस्त भरूच जिल्ला मुस्लिम समाज लोकोनी मांगणी छे के आ हिंदुस्तानमां एक नक्कर कायदो बनवो जोईए કે કોઈ પણ બહેન દીકરી સામે આંખ ઉઠાવતો વ્યક્તિ જોવે। આજની જે બલાત્કારની જે ઘટના બની તમે જો આજે આમોદ ખાતે પણ આવી ઘટના બની, ભરૂચમાં એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છું। આ ભરૂચ જિલ્લો કઈ જઈ રહેલો છે? ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ અમે ધ્યાન દેવું જોઈએ અને અમે
કેન્દ્ર સરકાર પાસે એક માંગ કરે છે કે એક એવો કાયદો બને કે જેને તાત્કાલિક ફાસ્ટેગ કોર્ટમાં ચાલવો જોઈએ અને આ નરાધમને ફાંસીને માથે ચડાવવા માટે એવી આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ અહીંયા ભેગા થયેલા છે અને આજે હિન્દુસ્તાનના તમામ મુસલમાન નહીં તમામ ધર્મના લોકો આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે ને આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે અને બલાત્કારના આરોપીને ફાંસીને જે માથે ચડાવવામાં આવે તે આજે આજરોજ અમે અહીંયા એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલો છે અને અહીંયા મુસ્લિમ સમાજના લોકો અહીંયા ઉભા રહીને આ દીકરીની પડખે ઉભેલા છે.